અખંડ કરતા ગુરુની ઉપાસના એ લક્ષણ છે નિજ દાસના. અખંડ કરતા ગુરુની ઉપાસના એ લક્ષણ છે નિજ દાસના. શ્રીમદ કરુણાસાગર મહારાજ કી જય. કૈવલ ધામ કી જય. શ્રી અવિચલદાસજી મહારાજ કી જય. શ્રી ધર્મ પ્રિયદાસજી મહારાજ કી જય. સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ. પ્રથમ ગ્રંથ પ્રારંભાવો. જય કૈવલપતે જ્ઞાન ભક્તિ વૈરાગ પદ વાખો સમલ શ્રેષ. પ્રેમી ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ, વિશ્વ નિયંતા, સકર્તા સતકૈવલના પરમ વિશેષ અંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, કૈવલ ધર્મ ધુરંધર, મહાન સમર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપાનિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ વિશ્વભરના મનુષ્ય તનુધારી ચૈતન્ય અંશોને સંબોધીને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત જ્ઞાન ભક્તિ વૈરાગ નિરૂપણ ગ્રંથને વિશે જ્ઞાન ભક્તિ વૈરાગનો મહિમા સમજાવતા કહે છે કે પ્રથમ ગ્રંથ પ્રારંભ હું. પરમ ગુરુ કરુણાસાગર મહારાજ ગ્રંથનો પ્રારંભ કરે છે ત્યારે પ્રથમ કૈવલપતિની જય બોલાવે છે. આપણે કથાનો પ્રારંભ કરીએ છીએ તો પ્રારંભમાં આપણે જય બોલાવીએ છીએ. બધાને જય બોલતા આવડવું જોઈએ, શીખવું જોઈએ. ઉત્તમ કાર્ય છે. જયની અંદર આપણો વિજય છે. કરુણાસાગર બાપજી પ્રથમ દોહાની અંદર કહે છે કે જય કૈવલપતિ ઈશ, આખા વિશ્વના પતિ સ્વામી કૈવલ આપની જય હો. કારણ કે દિવ્ય પરમ ગુરુ અહીંયા જ્ઞાન ભક્તિ અને વૈરાગનું નિરૂપણ કરે છે કે આ જગતના કર્તા કોણ છે, હું કોણ છું, એ જ્ઞાન આપવા માટે આવ્યા છે. કર્તાની ઓળખાણ કરાવે છે એટલે સૌપ્રથમ તો કર્તાને વંદન કરે છે અને એ જ આપણી ઓળખ છે. આપણે કોને વંદન કરીએ છીએ ને વંદન કરનાર હું કોણ છું, આપણો અમર મંત્ર પણ એ જ અનુભવ કરાવે છે કે આ શરીરમાં ઓહંગ અને સોહંગ જે બે પ્રાણ છે, લેવાતો અને મુકાતો, એને ચેતન કરનાર હું આપને નમસ્કાર કરું છું. આ શરીરમાં આપણે ઓળખશું ફલાણા ભાઈ, ફલાણા બેન, ફલાણું ગામ, ફલાણી ડિગ્રી, એ આપણી સાચી ઓળખ નથી. એ તો ટેમ્પરરી છે. આ શરીર ધારણ કર્યું એટલે શરીરની ઓળખ બનાવી, ફલાણા ભાઈ ને ફલાણા બેન.
જે કુળમાં જન્મ લીધો એટલે પછી એમ માનીએ કે અમારું વર્ણ આ છે, અમારું કુળ આ છે. પછી ભણીને કઈ ડિગ્રી પ્રાપ્ત કરી એટલે એમ કહીએ કે હું આ છું, હું તે છું, એન્જિનિયર છું, ડૉક્ટર છું, વકીલ છું. પણ એ એક કાર્યની ઓળખ છે, એક વ્યવહારની ઓળખ છે. પરંતુ કાર્ય કરનાર છે એની ઓળખ એક જ છે. ગમે તે વર્ણમાં હોય, ગમે તે શરીરમાં હોય, ગમે તે કાર્ય કરે, એની એક જ ઓળખ છે. અને એ જ ઓળખ આપણો અમર મંત્ર આપે છે. અને એ જ મંત્ર દ્વારા પ્રણામ કરીશું કૈવલ કરતાને, પરમ ગુરુને. પરમ ગુરુના માધ્યમથી કૈવલને પ્રણામ કરીશું તો આપણા સત્ય સ્વરૂપની પ્રાપ્તિ થશે. સવારે ઉઠીને એકવાર વિચાર થવો જોઈએ કે આ શરીરમાં હું કોણ છું એની ઓળખ ક્યારે થશે. એના માટે ધ્યાન કરવાનું છે, એના માટે જ્ઞાન જોઈએ. અને એના માટે અહીંયા પરમ ગુરુ વર્ણન કરે છે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ, 3 વસ્તુ જોઈએ. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ, 3 વસ્તુ દરેક ક્ષેત્રમાં જોઈએ. ખેતી કરવી હોય તો પણ જ્ઞાન જોઈએ, ભક્તિ એટલે મહેનત કરવી પડે, અને વૈરાગ એટલે મોહ છોડવો પડે. ઘરે ઊંઘથી આરામથી ઊંઘી રહીએ ને તો ભક્તિ ખેતી ના થાય ને. કોઈ પણ કામ કરવું હશે તો ત્યાગ પણ જોઈશે, રાગ એટલે પ્રેમ પણ જોઈશે ધંધામાં, અને એનું જ્ઞાન પણ જોઈશે. જ્ઞાનના અભાવે તો લોકો મજૂરી કરે છે, એની પાસે માત્ર મજૂરીનું જ જ્ઞાન છે. મજૂરીના જ્ઞાનમાં પણ જ્ઞાન તો હોવું જોઈએ કે આને પાક કહેવાય, આને ઘાસ કહેવાય, કેવી રીતે કામ કરવાનું છે એ પણ ખબર હોવી જોઈએ. નહીં તો મજૂરી પણ મળે, નહીં તો ભીખ માગે. ભીખ માગવાનું જ્ઞાન જોઈએ પાછું, નહીં તો ભીખ પણ મળે. એનું જ્ઞાન જોઈએ, એમાંય મહેનત કરવી પડે, એમાંય બધું ઘર છોડીને બહાર જવું પડે, ત્યાગ રાખવો પડે. એટલે કોઈ પણ ક્ષેત્ર હોય એમાં 3 વસ્તુ અનિવાર્ય છે: જ્ઞાન, ભક્તિ અને વૈરાગ. તો જ આપણે સફળ થઈશું. ઘરમાં આપણે લાડુ બનાવીએ છીએ, એમાં 3 વસ્તુનું મિશ્રણ હોય છે. એમાં મુખ્ય ઘી જોઈએ. લોટ તો બધાના ઘરમાં હોય, ખાંડ પણ મળી જાય, પણ ઘી મળવું મુશ્કેલ હોય છે. પહેલું ઘી જોઈએ. ઘી હોય તો થાય, પણ એકલા ઘીથી લાડુ બનતા નથી. સાથે લોટ પણ જોઈએ. લોટ અને ઘી ભેગા કરીએ તો પણ લાડુનો સ્વાદ આવતો નથી. એમાં પ્રમાણની અંદર ખાંડ જોઈએ, મિશ્રી જોઈએ, ગળ પણ જોઈએ. પછી ગોળ વાપરો તો ગોળ. લાપસી બનાવો કે લાડુ બનાવો કે એ મીઠાઈની અંદર 3 વસ્તુનો સમન્વય હોય છે. એમ આપણા જીવનમાં 3 વસ્તુનો સમન્વય થઈ જાય તો સમજવાનું આપણું જીવન લાડુથી પણ મધુર બની જશે. મોડા લાડુ કોઈને ગમતા નથી, એટલે પ્રેમ તો જોઈએ જ. સમજ્યા? સ્માઇલ તો જોઈએ. એક આપે ને હામી ના આપે તો પછી મેળ ના પડે. મહેનત પણ કરવી પડશે. દરેકે મહેનત કરવી પડશે. ભક્તિ એ પુરુષાર્થ છે. પુરુષાર્થ વિના સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. બેઠા બેઠા માણસ બધી ઈચ્છાઓ કરે, પણ મહેનત વગર સિદ્ધ થતી નથી. એટલે આળસનો ત્યાગ કરી અને આપણે પુરુષાર્થ કરીએ આશા સાથે, તો અવશ્ય સફળતા મળશે. ભણવાવાળા વિદ્યાર્થીઓ ભણે છે, મહેનત કરે છે, તો ઘણા લોકોને સફળતા મળે છે. પણ એ એમ માનીને બેસી જાય કે હવે મળશે કે કેમ, તો મહેનત પણ ના કરે અને સફળતા પણ ના મળે.
નિષ્ફળતા મળવા છતાં પણ વિશ્વાસ જોઈએ કે ચાલો મહેનત કરીશું, સફળતા અવશ્ય મળશે. હંમેશા નિષ્ફળતા નથી હોતી એમ સમજીને આપણે પુરુષાર્થ કરવો જોઈએ અને ભક્તિના માર્ગે સાધના પણ કરવી જોઈએ. સંસારમાં તો મહેનત કરીએ છીએ, પણ ભક્તિના માર્ગે એવું જ રાખ્યું છે કે ભાઈ આપણાથી ના થાય, કોઈ બીજું આવીને કરી જાય તો થાય, બીજું શું હવે? હે, આપણે નહીં કરીએ તો કરશે કોણ? આપણા ઘરના સભ્યો કરશે ને તોય નહીં ચાલે. એમાંથી પણ આપણે શીખવું પડશે. ઘરવાળા પૂજા કરે પછી એકબીજા ના કરે તો આપણે એમ માને કે આપણા ઘરમાં તો સરસ પૂજા થાય છે. પણ જે કરશે એને જ લાભ મળશે. એવું નથી કે આપણા ઘરમાં સ્થાપના છે એટલે કોઈ એક વ્યક્તિ પૂજારીની જેમ ડ્યુટી કરે. દરેક વ્યક્તિને પૂજા કરવાનું સ્થાન એટલે મંદિર, અને દરેક વ્યક્તિને પૂજા કરવી જરૂરી છે. આપણા ઘરમાં કોઈ વ્યક્તિ સવારે નાહ્યા વગર રહે છે? પપ્પાએ નાહી લીધું હોય પછી મમ્મીને નાહવાની ક્યાં જરૂર છે? મમ્મી નાહી લે તો પપ્પાને જરૂર નહીં. પણ દરેકને નાહવાની જરૂર છે. બાથરૂમ એક જ છે પણ બધા એક જ બાથરૂમનો ઉપયોગ કરીને સ્નાન કરે છે. એમ ઘરમાં મંદિર એક છે પણ બધાને પૂજાની જરૂર છે, બધાને સંસ્કારની જરૂર છે, બધાને પ્રાર્થનાની જરૂર છે. એટલે કલ્યાણ કરવું હોય તો દરેક વ્યક્તિએ પૂજા પાઠ કે પ્રાર્થના કરવી જોઈએ, સદગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ, જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આપણા બાળકો ભણે છે એ વિદ્યા પ્રાપ્ત કરે છે. જે ભણે એને જ વિદ્યા મળે, અને જેની પાસે વિદ્યા હોય એ જ સુખી થાય. પછી કોઈ કે ભાઈ છોકરો સારો ભણી લે ને પછી તો એને વિદ્યા પ્રાપ્ત થાય એટલે એ સુખી થાય, તેની ઘરવાળી સુખી થઈ જાય. મફતમાં ના થાય, એને પણ મહેનત તો કરવી પડે. એ કંઈ ઘરમાં બેસી રહે તો કંઈ સુખી ના થાય, એનું પ્રારબ્ધ. પરંતુ અત્યારે તો બધા જ ભણે છે, એમ આપણે અભ્યાસમાં પણ વિશ્વાસ રાખીએ, જ્ઞાનમાં વિશ્વાસ રાખીએ, અને બીજું પુરુષાર્થમાં વિશ્વાસ રાખીએ. હું ઘણી વખત જોઉં છું રોડ ઉપર લોકો સામાન્ય ચીજ લઈને બેઠા હોય છે. બોલો, આખો દિવસ બેસે ને મળે શું? ઘણા લોકો તો ઓલી પલંગોના પાયાના ઓલા ડટ્ટા લઈને બેઠા હોય. આખો દિવસમાં કેટલાક વેચાઈ જતા હશે? 5-10 હજાર વેચાઈ જતા હશે. 5-25 નંગ વેચાય, 50 નંગ વેચાય, એને મળે કેટલા? 25-50 રૂપિયા મળે. એવા વિશ્વાસે મહેનત કરે છે ને એનું નિર્વાહ કરે છે. એવા તો કેટલાય લોકોને મેં જોયા છે કે આ લોકોને વિશ્વાસ છે, જે સ્થિતિ છે એની પાસે જે સમજણ છે. એમ ભક્તિમાં આપણે વિશ્વાસ રાખવો જોઈએ, દરેકે પુરુષાર્થ કરવો જોઈએ. પ્રથમ જરૂર જ્ઞાનની છે. જ્ઞાન આપણને જગાડે છે, કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે. અને જ્ઞાન હોય એટલે સ્વાભાવિક આપણને કંઈક કરવાની ઈચ્છા થાય. જ્ઞાનના અભાવે પણ આપણે કંઈ કરી શકતા નથી. સામાન્ય કાર્યનું પણ જ્ઞાન હોવું જરૂરી છે. મેં કહ્યું ને કે ભીખ માગવાનું પણ જ્ઞાન હોવું જોઈએ, નહીં તો ઘણા ભિખારી અકળાઈ જાય. જેમ કે એમ પોતાનું બધું હોય ઘરનું એમ. એટલે દિવ્ય પરમ ગુરુ વિશ્વના સર્જનહારના શરણમાં વંદના કરી અને ગ્રંથની શરૂઆત કરે છે. જ્ઞાન ભક્તિ વૈરાગ. જ્ઞાન ભક્તિ વૈરાગ પદ, આ 3 પદ છે. ભાકહુ સમલ સરેશ. પરમ ગુરુ એનું વર્ણન કરે છે. ભાકહુ, ભાખવું એટલે બોલવું, કહેવું.
ઘણા લોકો કહેતા હોય મોઢામાંથી ભખ ને, કદાચ આ બાજુ નહીં વપરાતો હોય શબ્દ, પણ કાઠિયાવાડમાં એ શબ્દ આવતો હોય છે. તો ભાખવું, સમલ, ત્રણેયનું વર્ણન આવશે સંમિલિત થઈને. જ્ઞાન, ભક્તિ અને વૈરાગનું અલગ અલગ નહીં, પણ જ્ઞાનની અંદર વૈરાગ અને ભક્તિ છે, ભક્તિની અંદર જ્ઞાન અને વૈરાગ છે, અને વૈરાગની અંદર જ્ઞાન અને ભક્તિ છે. કોઈ વસ્તુ એકલી નથી. આપણું શરીર બનાવ્યું છે ને માલિકે, એ 5 તત્વોનું બનાવ્યું છે. 5 જુદા જુદા નથી, મિશ્રણ કર્યા છે. એને કોઈ જુદા ના પાડી શકે. લાડુ બનાવ્યા, એમાંથી કોઈ ઘી ખાઈ જાય ખાલી? તો પછી એમાંથી કોઈ ખાંડ ચૂસી જાય? એમાંથી લોટ કોઈ અલગ કરી દે? તો આ ત્રણેય વસ્તુનું મહત્વ સમજાવે છે કે આ જગતની અંદર ત્રણેય વસ્તુ જોડાયેલી છે. ભક્તિ અને વૈરાગ વગરનું જ્ઞાન એ જ્ઞાન ન કહેવાય, એ મિથ્યા વાત કહેવાય. ભક્તિ વૈરાગ વગરનું જ્ઞાન પાંગળું છે. જ્ઞાન વગરની ભક્તિ આંધળી છે. સીધી જ વાત છે. જ્ઞાન એ આંખો છે. જો ભક્તિની અંદર જ્ઞાન ન હોય તો અંધ કહેવાય. એટલે તો આ દુનિયામાં અંધશ્રદ્ધા વધારે છે, અજ્ઞાનતાના કારણે, જ્ઞાનના અભાવે. ભક્તિ માર્ગની અંદર જ્ઞાન હોવું જરૂરી છે. એવું નહીં કે દેખાદેખી બધા વ્રત કરવા માંડીએ. એમણે કડવા ચોથ કરી તો આપણે કરો, એમણે લાલ લુગડા વાળા કપડાનું વ્રત કર્યું તો આપણે કરો. એ કેવું વ્રત? જીવંતિકા. ઠીક છે, એનો મહિમા બતાવ્યો હોય કે તમે આમ કરો આમ કરો, આપણે વિશ્વાસથી કરીએ છીએ, પરંતુ આપણી પાસે જ્ઞાન હોવું જરૂરી છે. વ્રતોની પાસે આશય સારો હોય છે. કડવા ચોથ કરે તો ભાઈ એ સાંજ પડે એટલે ચંદ્રમાં ઉગે અને પછી ચાયણીમાંથી જોવાનો, અને એ ચાયણીમાંથી પછી બીજા ચંદ્રમાને જોવાનો કે સૂર્યને જોવાનો. એ ઘરમાં તો સૂર્ય જ હોય. એટલે સૂર્ય થોડો ચંદ્ર બની જાય, એમ શીતળ ચહેરો થઈ જાય એમનો. એમના વિચારોને આપણે જો મહત્વ આપીએ, ખરેખર વ્રતનું મહત્વ નથી આપતા. બેન વ્રત કરે, ભાઈઓને કઈ ચિંતા જ નહીં લે, કરવું એ કરે, મારે શું, હું તો એવું ને એવું જ રહેવાનું. એટલે તારા માટે વ્રત કરે છે, તું થોડો તો સુધારો કર. તારો ચહેરો આમ સ્માઇલમાં આવે એવું તો કંઈક કર. પણ એ કચરો ખાવાનું છોડે જ નહીં, શું સ્માઇલ આવે? ઘડી કે બેચે નહીં એટલે નાખ્યા કરે કચરો, એટલે તારે માંડી જીવે છે. અને બહેનો તમે જુઓ તો નિરંતર સ્માઇલમાં હોય. કેમ? તો એ કચરો ખાય નહીં, ચિંતા જ નહીં. એટલે ખરેખર આપણી પાસે નોલેજ હોવું જોઈએ, જ્ઞાન હોવું જોઈએ, સમજણ હોવી જોઈએ. સમાજમાં વ્યવહારની અંદર આપણે સાથે રહીએ છીએ, એમાં નાની નાની બાબતો પણ આપણે ધ્યાનમાં લેવી જોઈએ. બહેનો ભજન ગાય તો આપણે સાંભળીએ ધ્યાનથી, પણ અહીં બેસીએ તો ખરા ના, અમે તો બેસીશું આ એક બાજુ, ત્યાં જે વાતો કરીશું. બહેનો ભજન કરે, અમારું શું? મોટા ભાગે આવું જ હોય છે. હું કહું ગાતા ન પણ આવડે, આપણે એવું નથી કહેતા બધા જ ગાય, પણ બેસો સાથે. અગર તો તમે માનો કે ખુરશીએ બેસો, પણ ત્યાંય શાંતિથી બેસો, ધ્યાનથી સાંભળો. આ શબ્દો તમારા માટે બહુ મહત્વના હોય છે, તમારા જીવન માટે બહુ ઉપયોગી વસ્તુ છે, અને એનું સેવન કરીશું ત્યારે જ આપણે સુખી થઈશું. એ આપણા માટે ઉપદેશ છે. પૈસા કરતાં પણ બોધ કિંમતી છે. એટલે અહીંયા જ્ઞાન, ભક્તિ અને વૈરાગ ત્રણેયનો સમન્વય કરીને દિવ્ય પરમ ગુરુ વર્ણન કરે છે અને કહે છે,
जैसे पत्र उदित वृखा जुगल भक्ति वैराग मध्य डेर अंकुर सौ निज ज्ञान विभाग। જ્ઞાન ભક્તિ અને વૈરાગનું મહત્વ આપણા જીવનમાં કેટલું છે, કેવી રીતે છે, એનું વર્ણન કરતા એક દ્રષ્ટાંત આપે છે. જૈસે પત્ર ઉદિત વૃક્ષ, જેવી રીતે એક વૃક્ષને પાંદડું આવે છે, જ્યારે નાનું ઉગે પછી એમાંથી પર્ણ આવે છે. કોઈ પણ વૃક્ષનું બીજ હોય ઉગે એટલે એને પર્ણ આવે છે. પહેલા તો બીજમાંથી એક ડીર નીકળે અને એમાંથી બે પર્ણ આવે, એક આ બાજુ એક આ બાજુ. આ યુગલ સંબંધ છે. જુગલ ભક્તિ વૈરાગ, એ બે પાંદડા એ ભક્તિ અને વૈરાગના છે. મધ્ય ડીર અંકુર વિત્ત સો નિજ જ્ઞાન વિભાગ. હવે બીજમાંથી જે એક અંકુર નીકળ્યું, પહેલા તો કોઈ પણ બીજમાંથી એક અંકુર નીકળે છે અને એ અંકુર આગળ વધે એટલે પાછળથી બે પાંદડા આવે છે. એટલે આ થયા ત્રણ. જો આગળનું ડીર તમે કાપી નાખો તો પછી એનો આગળ વિકાસ થતો. જો આપણામાંથી જ્ઞાન નષ્ટ થઈ જશે તો જીવનનો વિકાસ નહીં થાય. જીવનના વિકાસ માટે આગળ ડીર રૂપી જ્ઞાન અવશ્ય જરૂરી છે. અમારા ભાઈઓ તમાકુમાં ઉપરની ડીરો કાપતા હોય છે, પાના ભરાય હારા ને, ખાવામાં આવું જ કરતા હશે. બહુ સારી એમ ભરાવદાર તમાકુ સારી કહેવાય, સ્વાદિષ્ટ, ગુણવત્તાવાળી. એક વિજ્ઞાન છે એમની પાછળ. પણ એ ઉગે ને થોડું જ મોટું થાય તરત તમે ડીર કાપતા નથી ને, એનો સમય હોય છે. સમજે? એટલે ઉંમર થઈ જાય ને અમુક પછી ડીરો કાપી નાખવાની, બહુ પછી નહીં વધવાનું આગળ. પછી ફેલાવો કરવાનો. પણ બાળપણમાં તો જ્ઞાનની વૃદ્ધિ માટે બહુ જરૂરી છે. એટલે એક વૃક્ષમાંથી જેવી રીતે એક ડીર હોય વચ્ચે અને બે પાંદડા હોય, એવી જ રીતે પરમ ગુરુ કહે છે કે વચ્ચેની જે ડીર છે એ જ્ઞાન છે અને બે પાંદડા એ ભક્તિ અને વૈરાગના છે. સંજમ ત્રિએકતા રસ બઢત વૃક્ષ અદભૂત સહિત ભક્તિ વૈરાગ તિમો જ્ઞાન સરલયન શોત. સંજમ કીએ એકતા રસ. આ ત્રણેયની એકતાથી, સંજમ થવાથી, એક રસ થવાથી એ વૃક્ષનો વિકાસ થાય છે. એમાંથી એક ડીર કપાઈ જાય તો વિકાસ ન થાય, અને તમે પાંદડા નીચેથી કાપી નાખો ને તો એ સોટી જ થાય, પછી એનો સાઈડનો વિકાસ થતો નથી. એટલે ઘરમાં ત્રણ વિભાગ છે: માતા, પિતા અને સંતાન. આ ત્રણેયના સમન્વયથી એક પરિવારનો આદર્શ વિકાસ થાય છે. તો અદ્ભુત રીતે વૃક્ષનો વિકાસ થાય. વૃક્ષ એની રીતે આગળ વધતું હોય, સમય જતા કેટલું ઘટાદાર વૃક્ષ બની જાય છે.
સહિત ભક્તિ વૈરાગ તીમું જ્ઞાન સરળ અનુસૃત. એમ આપણા જીવનમાં સરળ જ્ઞાન સાથે ભક્તિ અને વૈરાગ જોડાયેલા છે. જ્ઞાન એટલે એકલી વાતો નથી, પણ જેમાં ભક્તિનો પણ બોધ હોય છે, ક્રિયાનો પણ બોધ હોય છે. માત્ર વાતો સાંભળવાથી જ કલ્યાણ થઈ જતું નથી. વાતો સમજવાની પણ હોય છે અને ક્રિયાનું પણ જ્ઞાન હોય છે. એટલે એમાં ભક્તિ પણ હોય અને સાથે સાથે વૈરાગ પણ હોય છે. જો વૈરાગ ન હોય તો પણ જ્ઞાન અધૂરું છે અને ભક્તિ ન હોય તો પણ જ્ઞાન અધૂરું છે. એટલે ભક્તિ અને વૈરાગ વગરનું જ્ઞાન એ પાંગળું છે, હાથ અને પગ વગરનું. શું કરે માણસ? માણસ તો છે, આંખો છે, જ્ઞાન છે, નોલેજ છે, પણ હાથ અને પગ નથી તો માણસ પરાધીન થઈ જાય છે. ભક્તિ માર્ગની અંદર આપણા હાથ પગ જો કપાઈ જાય ને તો આપણે કંઈ પ્રાપ્ત ન કરી શકીએ. છતાં પણ મેં જોયું છે કે ઘણા અપંગ બાળકો, કોઈ બધા તો નથી આવું કરી શકતા, પણ કોઈ અપંગ બાળકોની અંદર એટલો આત્મવિશ્વાસ હોય છે કે પગ ન હોવા છતાંય એ ફાઇટર જેટ વિમાન ઉડાડી શકે છે. હાથ ન હોવા છતાંય અદ્ભુત પરાક્રમ કરી શકે છે. તો એમને જોઈને આપણે વિચારવું જોઈએ કે આપણને તો ભગવાને હાથ પગ આપ્યા છે, તો આપણે શું ન કરી શકીએ? ભલે કોઈના જેવું ન કરી શકીએ, પણ આપણાથી થાય એટલું તો આપણે અવશ્ય કરી શકીએ અને એટલું અવશ્ય કરવું જોઈએ. પરંતુ ઘણી વાર તો હાથ પગ વાળા નિરાશ થઈને બેઠા હોય છે. અમે શું કરીએ? આશા સાથે જીવનમાં આગળ વધવું જોઈએ. માણસ સંસાર ક્ષેત્રમાં સફળ ન થાય તો ભગવાનનું ભજન કરીને જીવન સફળ કરી લે. જીવન એના માટે તો મળ્યું છે. હરિના બે નામ લઈ લ્યો તોય જીવન સફળ છે. તમને બીજું કઈ ના આવડે તો જીવનમાં અમીર થઈ જઈએ એ જ સફળતા નથી. કેટલાય અમીરો થઈને પણ નિષ્ફળ ગયા છે. જીવનમાં સારું કામ ન કર્યું તો જીવનનું કોઈ જ મૂલ્ય નથી. અને ઘણા મહાન પુરુષો ગરીબીની અંદર જીવી ગયા છે, પણ આદર્શ જીવન જીવ્યા છે. જીવનમાં ક્યારેય ખોટું નથી કર્યું, પાપ નથી કર્યું, કોઈને હેરાન નથી કર્યા. નહીં તો ઘરમાં લોકો હેરાન કરતા હોય. બોલો, માણસ પોતે વિચારતો નથી, માણસ જોતો નથી કે મારા વ્યવહારની પ્રતિક્રિયા સામી વ્યક્તિ ઉપર શું પડે છે. નાની નાની દબંગાઈ ઘરમાં જ થતી હોય છે. ઘરમાં એકાબીજાને અન્યાય થતો હોય છે, પણ સહન કરવા વાળા હોય ને એટલે ખબર પડતી, અને જ્યાં નથી કરતા ને ત્યાં બહાર ભડકો થાય છે, ખેલ થતા હોય છે અને ઝઘડાઓ કોર્ટ સુધી પહોંચે છે. વાતો સામાન્ય જ હોય અને ઘણાના ઘરમાં વાતો ગંભીર હોય છતાં પણ બહાર આવતી નથી, કારણ કે એમની પાસે જીવન જીવવાની સમજણ છે, આચરણ પણ છે, ત્યાગ ભાવના પણ છે. એટલે વ્યવહારિક જીવનમાં પણ જ્ઞાન, ભક્તિ અને વૈરાગ ત્રણેય જરૂરી છે. વધારે પડતો મોહ પણ માણસને દુખી કરે છે. એટલે ત્યાગ ભાવના જોઈએ, વૈરાગ ભાવના જોઈએ. ભક્તિ એટલે પ્રેમ. પરિવારના બધા જ સભ્યો સાથે, સમાજ સાથે પ્રેમ જ રાખવાનો. શા માટે કોઈની સાથે દ્વેષ? શા માટે શત્રુભાવ? કોઈની સાથે આપણે મેચિંગ ના થાય તો કંઈ નહીં, બસ, પણ શત્રુતા નહીં.
દ્વેષ ભાવ નહીં, બધાના પ્રત્યે પ્રેમ અને સેવા ભાવથી આવે છે. અમે હમણાં નર્મદાની યાત્રામાં ગયા હતા, તો નર્મદાના કિનારે કેટલાય લોકો આશ્રમો કરીને બેઠા છે, સેવા કેન્દ્રો ચાલુ કરીને બેઠા છે કે જે યાત્રિકો જતા હોય એના માટે સેવા એ પ્રેમ છે. આપણે ત્યાં બધી યાત્રાઓ જતી હોય છે, કોઈ અંબાજી જાય, કોઈ ડાકોર આવતા હોય, કોઈ પાવાગઢ જતા હોય, રસ્તામાં કેટલાય લોકો સેવા કરતા હોય. એ કોઈ સામાન્ય કાર્ય નથી. કોઈ પણ વ્યક્તિ હોય એને આપણે મદદરૂપ થઈએ, એ સેવાનો ભાવ, પ્રેમ એ માણસને સાચું સુખ પ્રદાન કરે છે. એટલે જીવનમાં એવું જ્ઞાન મળી જાય, થોડી સેવા અને પ્રેમ મળી જાય અને સંસારનો થોડો મોહ ઓછો થઈ જાય તો જીવન સફળ થઈ જાય. આગળની ચોપા એમ કે છે, વૃક્ષપત્ર વસ્તરવતા તજે સજે અનુરાગ ત્યો નિજ જ્ઞાન પુરુષ સત ભૂક્ષણ ભક્તિ વૈરાગ. વૃક્ષના જે પાંદડા છે એ વસ્ત્ર જેવા છે. પાંદડા બે છે, વૈરાગ અને ભક્તિ એ વસ્ત્ર સમાન છે. એ જીવનની એક મર્યાદા છે. વસ્ત્રો એ જીવનની મર્યાદા છે. પણ અત્યારે તો લોકો ફેશન માટે પહેરતા હોય છે. પેલા ગરીબ લોકો ફાટેલા પહેરતા હતા અને હવે અમીર લોકો ફાટેલા પહેરે છે. સમજ્યા? હવે ગરીબ કોણ છે એની ખબર ના પડે. જીન્સ જોવો તો ફાટેલા હોય, આપણને એમ થાય કે ફેશન આવી એટલે ચાલે બધું. ચિત્ર વિચિત્ર પરિધાન. ઠીક છે, સંસ્કૃતિની અંદર વિવિધતા છે, પણ વિચિત્રતા આવી છે. વિવિધતામાં વાંધો નથી, આપણી સંસ્કૃતિ વિવિધ છે. જુઓ તો આખા દેશમાં કેટલી ભાષાઓ, દરેક સ્ટેટના પહેરવેશ પણ સંસ્કૃતિની ઓળખ છે. પણ હવે તો જે નવું આવ્યું છે એ બધું પશ્ચિમ કલ્ચરનું પ્રદર્શન માટે વસ્ત્રો પહેરવાના, બીજાને આકર્ષિત કરવા માટે. આકર્ષણ મર્યાદાનું પણ હોય છે. જેટલા મર્યાદામાં વસ્ત્ર પરિધાન કરે એટલું જ એનું વાસ્તવિક આકર્ષણ હોય છે. એટલે અહીંયા ભક્તિ અને વૈરાગ બે પાંદડા છે, જ્ઞાન એ ડીર છે. તો એ પાંદડા છે એ વસ્ત્ર સમાન છે. આપણે આખો દિવસ વસ્ત્ર પહેર્યા, બીજા દિવસે બીજા પહેરીએ છીએ. એમ વૃક્ષો વર્ષમાં એકવાર એ પાંદડા બદલે છે, દર વર્ષે. કોઈની અંદર કઈ ફેરફાર પણ હોઈ શકે, થોડા દિવસે પણ બદલાતા હોય. આપણે ત્યાં નાના નાના ફૂલ છોડ હોય એમાં પાંદડા રોજ ગરતા હોય છે. જૂના ખરી જાય ને નવા આવે. જૂના ખરે જ નહીં તો પછી નવા કેટલાક આવે એમાં. પણ એક પ્રક્રિયા છે. નાનું છોડ હોય ત્યાંથી જે પાંદડા આવ્યા હોય ખરતા જાય, નવા નવા પછી ડાળો બનતી જાય. એમાંથી ખરવા એ જરૂરી છે, એ કુદરતનો નિયમ છે. માણસો જન્મે છે અને જૂના ખરે છે, મરે છે. કુદરતનો નિયમ છે. એટલે વૃક્ષ ઉપર પાંદડા સજે છે અને તજે છે. આવે એટલે સજે છે. નવા કુમળા પાંદડા કેટલા સુંદર દેખાતા હોય છે. પછી થોડા મોટા થાય એટલે થોડો છાંયો આપે અને પીળા પડે પછી
એટલે એક દિવસ આપણે બધા પીળા પડી જવાના. સમજાય? રંગબેરંગી જેટલા પહેરવા હોય એટલા પહેરજો, પણ એક દિવસ પીળા પડી જવાના અને ખરી જવાના. આ છે શરીરની, સંસારની સત્યતા. એને ધ્યાનમાં રાખીને આપણે જીવન જીવવું જોઈએ, ભગવત સ્મરણ કરવું જોઈએ, જીવનમાં સત્કર્મ કરવું જોઈએ. સત્કર્મથી માણસને શાંતિ મળે છે. એટલે જેવી રીતે વૃક્ષના પાંદડા વસ્ત્ર સમાન છે, એ ધારણ કરે છે અને છોડી દે છે, ત્યો નિજ જ્ઞાન પુરુષ સત. એમ જ્ઞાન से સત્પુરુષ છે, એક સત્ય પુરુષ જ્ઞાન છે. જ્ઞાન હોવું બહુ જરૂરી છે. આપણા ઋષિ મુનિઓએ સાધનાઓ કરીને, અનુભવ કરીને આપણને જ્ઞાન આપ્યું છે. કરુણાસાગર બાપજી કૈવલધામમાંથી અનુભવ લઈને આવ્યા છે. એમને કોઈ સાધના નથી કરવી પડી, પણ કર્તાની કરુણાથી એ પોતાનું અનુભવ જ્ઞાન લઈને આવ્યા છે. તો એ જ્ઞાનનું આપણે અધ્યયન કરવું જોઈએ. જે ધર્મ પાડીએ છીએ એ ધર્મનું એક સાહિત્ય છે, એનું અધ્યયન આપણા માટે બહુ જરૂરી છે. છોકરાને ડૉક્ટર બનાવવો હોય તો ડૉક્ટરનું સાહિત્ય એને અભ્યાસ કરવો જરૂરી છે. વકીલાત કરવી હોય તો એને કાયદા કાનૂનનું અધ્યયન કરવું પડે. ખેતી કરવી હોય તો એને ખેતી વિશેનું જ્ઞાન મેળવવું પડે. જો કે પરંપરાગત ખેતી ચાલે છે એટલે પછી કોઈ અધ્યયન કરતું, પરંતુ આધુનિક સમયની અંદર, બદલાતા સમયની અંદર માણસે હંમેશા એમના વ્યવસાયનું અધ્યયન કરવું જ જોઈએ. ખેતીમાં પણ પરિવર્તન હોય છે. પરંપરાગત કરીએ એ આપણી સ્થિતિ એમની એમ જ રહે, પણ ઘણા લોકો આધુનિક સમય સાથે અધ્યયન કરે, કોઈ પ્રયોગ કરે. 10 વીઘા ખેતી હોય એમાંથી માત્ર 5 કે અડધા વીઘામાં જ પ્રયોગ કરે, એમાંથી એ આગળ વધે છે. એટલે નાના નાના ખેડૂતો ઘણા આવા પ્રયોગો દ્વારા ઘણા સુખી થઈ ગયા છે. એવું હું ઘણી વખત સાંભળતો હોઉં છું સમાચારોમાં. એટલે હંમેશા આપણે જે વ્યવસાય કરતા હોય એના વિશેનું અધ્યયન વધારે કરવું જોઈએ. સામાન્ય આપણે દુનિયાને સમજવા, જાણવા જે કંઈ કરીએ તે, પણ આપણું જે ક્ષેત્ર હોય એનું જેટલું અધ્યયન કરીએ આપણા માટે બહુ ઉપયોગી છે. એક તો આપણને એમાં રસ હોવો જોઈએ. એવું નહીં કે કરવાનું બસ જેમ ચાલ્યા કરે એમ કર્યા કરવાનું. દર વર્ષે તમાકુ વાવ્યા કરવાની, ખાધા કરવાની. લોકો પેલા બીડીઓ પીતા હતા, પછી એમાંથી મસાલા ખાતા થયા, એમાંથી પાછા પડીકીઓ ખાતા. પરિવર્તન. રાજકારણ વાળા હોય ને રાજકારણના જ્ઞાનની વધારે જરૂર હોય, એમ દરેક ક્ષેત્રનું જ્ઞાન હોય એનું એ અધ્યયન કરતા હોય છે. એમ વિશેષ જે કાર્યક્ષેત્ર હોય એનું અધ્યયન હંમેશા આપણે નિરંતર કરવું જોઈએ. તો અહીંયા જ્ઞાન એ સત્પુરુષ છે અને ભૂક્ષણ ભક્તિ વૈરાગ. વૈરાગ અને ભક્તિ એ એના આભૂષણ છે, કોઈ સામાન્ય વસ્તુ નથી. જીવન આપણને મળ્યું છે, જ્ઞાન મળે અને આપણે ભક્તિ કરીએ અને વૈરાગ રાખીએ. જે વસ્તુ સારી નથી, જેનાથી આપણને નુકસાન છે,
જેનો લાભ નથી એમના પ્રત્યે અભાવ રાખવો જોઈએ. પણ આપણે તો એમાંય પ્રેમ રાખીએ છીએ અને ભક્તિ કરવાની હોય એમાં પાછો વૈરાગ રાખીએ કે આ બહુ નથી કરવી એમ. સવારે વહેલા ઉઠીને બધાએ કંઈ જરૂર નહીં પૂજા પાઠ કરવાની. નાવાની જરૂર બધાને લાગી છે. પેલા નહોતા નાતા લોકો 3 દિવસ સુધી, પણ સમય બદલાયો, જાગૃતિ આવી તો હવે લોકો સ્નાન તો કરી લે છે. પણ હજુ મેં ઘણા ખેતીમાં હજુ જોયા છે 9-9, 10-10 વાગ્યા સુધી નાતા નથી. કેમ તો આ ખેતી ઉઠીને કરવાની હોય એટલે પાછા મેલા થઈ જઈએ એટલે 5 વાગે ના, 12 વાગે ના, કોઈ તો 2 વાગે ના, કોઈ 4 વાગે ને, ખબર ને આખો દિવસ એમ જ જતો રહે. અને કાં તો પછી મેળ પડતો સાંજે નાઈ લે, પછી બીજા દિવસે સવારે નાવું નહીં. પણ આપણી સંસ્કૃતિ એમ કહે છે કે સવારે પહેલા નાહી લેવું જોઈએ. પ્રભુનું સ્મરણ જેવું આવડે તેવું 10, 15, 20 મિનિટ કરી અને પછી કાર્યનો પ્રારંભ કરવો. અગર તો થોડું ઘણું કામ હોય કલાકનું, કંઈ વાસી કામ, માનો કે ગાયો ભેંસોનું હોય તો લોકો એમ થાય પહેલાં કરી નાખીએ અને પછી આપણે નાહી ધોઈ પૂજા પાઠ કરી અને બીજા દૈનિક કાર્યની શરૂઆત કરીએ તો કરી શકાય. એવું કાર્ય થઈ શકે છે. કારણ કે એ પાછા ગંદકીમાં જઈએ, છાણવાળા હાથ થઈ જાય, બગડે, કપડાય બગડે, એટલે પેલા જૂના કપડાથી બધું ચાલી જાય. પરંતુ 10 વાગ્યા સુધી, 9 વાગ્યા સુધી, 11 વાગ્યા સુધી નાય નહીં એ બરાબર નથી. ભલે ગમે તે કામ કરતા હોઈએ, મેલા થઈએ તો થઈએ, પણ એકવાર સવારે સમયસર ઉઠી નાહી ધોઈ પ્રભુના આગળ બેસી પૂજન કરીએ, પ્રાર્થના કરીએ, વંદના કરીએ, સ્તુતિ કરીએ. કંઈક તો આવડવું જોઈએ. આપણે જે વિધિ ના આવડે તો આપણા માટે શરમજનક છે. આપણે ભણેલા છીએ, આપણે વાંચીને બોલવાનું છે, તો હિંમત તો રાખવી જોઈએ કે ના, જેવું આવડે એવું પણ હું બોલીશ. શરૂઆત કરશો તો તમારી ગાડી આગળ વધશે. જે લોકોને જે કંઈ આવડે છે ને, માનો કે બધા બાઇક ચલાવે, સાયકલ ચલાવે કે 4 વ્હીલ ચલાવે, તો 10% એ શીખીને ક્યાંયથી આવ્યા છે? 10% ક્યાંથી શીખ્યા નથી. જ્યારે બેસે ત્યારે પહેલી જ વાર હોય ને, શરૂઆત કરે ત્યારે પહેલી જ વાર હોય. એમ આપણું કોઈ પણ કાર્ય એકવાર તો પહેલી વાર જ રહેવાનું છે. પહેલી વાર સમજીને આપણે કરીશું જ નહીં કે મેં કોઈ દિવસ કર્યું જ નથી, તો આવડશે કઈ રીતે? બીજા કરે છે ને આપણે કરીએ તો કેમ ના થાય? અને તમે ભણેલા છો, ચોપડીમાં જોઈને વાંચવાનું છે, એમાં અઘરું છે શું? એટલે સારું કાર્ય કરવું જોઈએ. ભક્તિ એ માણસના જીવનનું આભૂષણ છે અને વૈરાગ, સંસારનો જે મોહ છે છોડવાનો. પહેલા તો જે મિથ્યા છે, જે નુકસાન કરનાર છે, એને તો કમસે કમ છોડીએ. એમના પ્રત્યે તો અભાવ રાખીએ. પણ ક્યારે અભાવ આવે? એનું જ્ઞાન મળે ત્યારે. પણ આજે તો લોકો જાણે છે છતાં પણ અભાવ આવતો, પ્રીતિ જ બાંધી છે એવી સરસ કે આના વગર તો ચાલે, આના વગર તો જીવાય. કેવી ગ્રંથિ બંધાઈ ગઈ છે! આ ગ્રંથિ આપણા માટે ઘાતક છે. આ એક આપણી ગ્રંથિ જે છે વિચારવાની, એ માત્ર એક કાર્ય પૂરતી નહીં, બીજા કાર્યમાં પણ આપણે બંધાઈ જઈએ આ પ્રકારે, તો એ ગ્રંથિ પણ નહીં છૂટે. એક ગાંઠ ને બીજી ગાંઠ, એક ગાંઠ છૂટી જાય તો પછી બીજી આવે. ગ્રંથિ છે ને એ છોડવાની છે. આપણી દ્રષ્ટિ હંમેશા વિવેકી બને, જ્ઞાન અનુરૂપ આપણે વ્યવહાર કરીએ એવી આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. પ્રયાસ કરવો જોઈએ. કેટલાય જન્મોનો અભ્યાસ છે, સંસ્કાર છે, એને લઈને આપણે વર્તન કરીએ છીએ. અને બીજું ઘણું તો આપણે જન્મ પછી જ નવું શરૂ કર્યું છે. પણ કંઈક ગત જન્મના સંસ્કાર સાથેનું જોડાણ તો હોય છે. એટલે કેટલાય દિવસોથી આ સેવન કરીએ છીએ, એટલે આદત બની ગઈ કે બસ હવે આના વગર ચાલે. પણ એનાથી બહાર નીકળવા પ્રયાસ કરવાનો છે, નહીં તો એ જ વસ્તુ આપણને ગળું દબાવીને હેરાન કરી દેશે. એ વસ્તુઓ બધી આપણને ધીમે ધીમે ગળું દબાવે છે. પછી તકલીફ થાય ત્યારે સમજવાનું હવે બરાબર દબાયું.
પણ ઘણા લોકો તર્કની જગ્યાએ કુતર્ક કરતા હોય છે. અમે ખાઈએ છીએ, બહેનો ક્યાં ખાય છે, એને થાય છે બધું. આવી ફરિયાદ હોય છે. પણ એ તો માત્ર તમે વિવાદ કરો છો એટલું જ. વાસ્તવિકતાને જોશો તો ખબર પડશે કે જેટલા પ્રમાણમાં ભાઈઓમાં જે બનતું હોય છે બધું જ બહેનોમાં નથી હોતું. બહેનોની અંદર બની જ કંઈ પણ વસ્તુ શરીરની અંદર, તો એના કારણોનું તપાસ કરે તો ખબર પડે કે શાના કારણે થયું છે. પિતાના આનુવંશિક ગુણ એમના સંતાનોમાં આવતા હોય તો દીકરામાં પણ આવે ને દીકરીમાં આવે. એમાં એવું નથી કે પિતાના ગુણ દીકરામાં આવે ને માતાના ગુણ દીકરીમાં આવે. કોઈ પણ ગુણ શરીરના એ પુત્ર પુત્રીમાં આવતા હોય એટલે પણ પરિસ્થિતિ બની શકતી હોય છે. પરંતુ હું જોઉં છું કે ભાઈઓ અને બહેનોની જે જોડી છે ને, પતિ અને પત્નીની, એમાં વહેલું કોણ જાય છે? બહુધા વધારે વિધવા બહેનો વધારે છે કે ભાઈઓ વધારે છે? મારી દ્રષ્ટિએ વિધવા માતાઓ વધારે છે, ભાઈઓ ઓછા. કેમ? તો કે વહેલા જતા રહે છે. 2 વર્ષ મોટા છે એટલે નહીં, 10 વર્ષના ગાળા હોય છે, 15 વર્ષ વહેલા જતા રહે. ઘણા યુવાનીમાં જતા રહે છે. કેમ જતા રહે છે? કેમ કે હવા જ નથી જીવવામાં. એટલે જીવનમાં જ્ઞાન બહુ જરૂરી છે. ભક્તિ અને વૈરાગ એ આભૂષણ છે. મહી જહી સનિજ કહુયનાદ સુનહો સંત મમ શુદ્ધ ચિતે ધરી મન મોદ ઉલાદ. પહેલે ઉદિત ત્રિયે મહી જહી. 3 માંથી પહેલો ઉદય કોનો થાય? તો કે જ્ઞાનનો. જ્ઞાન વગર આપણામાં ભક્તિ નહીં આવે, જ્ઞાન વગર વૈરાગ નહીં આવે. જ્ઞાન એટલે ભક્તિ અને વૈરાગ. જ્ઞાનમાં પ્રેમ છે, જ્ઞાનમાં સત્ય સત્યની સમજ છે, સત્ય સત્યનો વિવેક છે. આ સત્ય અને અસત્ય. તો પ્રથમ પેલો ઉદય થાય છે કોનો? સો નિજ કહું અનાદ્ય. ગુરુ મહારાજ કહે છે કે હું એ અનાદિનું જે છે જ્ઞાન, એના વિશે કહું છું કે સૌથી પહેલા કોનો ઉદય થાય છે? હે મારા સંતો અને સજ્જનો, શુદ્ધ ચિત્તે મનની અંદર પ્રસન્નતા રાખી અને શ્રવણ કરો. આ સાંભળવાનું પણ બહુ મહત્વ છે. ઘણી વસ્તુ સાંભળવામાં આપણે નોર્મલ કરી દઈએ છીએ, યા તો નજરઅંદાજ કહેવાય છે ને, કે સામાન્ય ગણી લેતા હોઈએ છીએ. વાતો ઘણી નાની હોય પણ બહુ મહત્વપૂર્ણ હોય છે. એને ગંભીરતાથી ન લઈએ તો એનો લાભ નથી થતો. ખરેખર નાની નાની વાતોમાં પણ બહુ જ ગંભીરતા આપણે રાખીએ ને તો જીવન આપણું પ્રગતિશીલ બની જાય. બસ એક દ્રષ્ટિકોણ હોવો જોઈએ કે નાની નાની વાતો પણ આપણે ગંભીરતાથી સાંભળવી જોઈએ. જ્ઞાનની નાની નાની વાતો પણ આપણા જીવનને સફળ કરી દે છે, સુખી કરી દે છે. અને નાની નાની વાતોને આપણે ધ્યાનમાં નથી લેતા, એ જ વાતો આપણને બરબાદ પણ કરી દે છે. નાની નાની પ્રક્રિયાઓ હોય પણ એનાથી ભવિષ્યમાં આપણે કેટલા દુઃખી થઈ જઈએ છીએ એની આપણે કલ્પના નથી કરી શકતા. એટલે ગુરુ મહારાજ કહે છે
પૂર્વાદ્ય બીજગ થકે ઉદિત ભય અંકુર પુષ્ટિકરણ પ્રચ્યુતે જુગલ સોપત્ર સબૂર. આગળ જે વાત કરી કે સૌ પ્રથમ બીજગમાંથી અંકુરનો ઉદય થાય છે અને એને પછી પુષ્ટિ મળે છે બીજગમાંથી, અને પાછળથી જુગલ છો પત્ર સફૂર, પછી બે પાંદડા સ્ફુરણ થાય છે. એક અંકુર એટલે ડીર અને પાછળથી બે પાંદડા એની અંદર આવે છે. આ એક દ્રષ્ટાંત છે, આપણા જીવન સાથે બહુ જ મહત્વપૂર્ણ છે. એ પ્રકારે આપણા જીવનની ગાડી જો આગળ વધારીએ કોઈ પણ ક્ષેત્રમાં તો આપણે અવશ્ય ક્ષેત્રમાં સફળ થઈએ છીએ. એક વૃક્ષ હોય નાનું, એ ઉદિત થાય અને પાંદડા આવે, પછી આગળ વધે, બીજા બે પાન આવે. જેમ જેમ આગળ વધતું જાય એમ નવા નવા પાનો આવતા જાય. સમય જતા એક છોડ બની જાય. કેટલો મસ્ત છોડ દેખાય. એ છોડ એમ વધતો જ રહે, પાણી એને મળતું જ રહે, તો ધીમે ધીમે કરતા આપણા આંગણા આગળ એકદમ સરસ મોટો છોડ થઈ જાય, પછી એક ઝાડ બની જાય. આટલો વિકાસ થાય છે. આપણી ઉંમર પણ એ જ રીતે વધે છે. એક વખત આપણું બાલ્યકાળ હોય, ધીમે ધીમે યુવાની આવે છે, જીવનમાં મહેનત કરીએ છીએ તો ઘણું બધું આપણે કરીએ છીએ. તો એક નાનકડો છોડ, એની પ્રક્રિયા નિરંતર થાય છે તો એ મોટું ઝાડ બને છે. પણ નાની ઉંમરમાં જ એ કપાઈ ગયો હોય કે એને ઈજા થઈ ગઈ હોય તો બહુ આગળ ના વધી શકે. તો એ મોટું વટવૃક્ષ થાય છે. એ ઝાડની સફળતા છે. અને ઝાડ આપણને મધુર છાયા આપે છે, શીતળ છાયા આપે છે અને મધુર ફળ આપે છે. આપણું જીવન પણ એવું જ છે. કંઈક ધીમે ધીમે આપણે પ્રગતિ કરીશું તો આપણા જીવનથી બીજા અનેકને છાયા મળશે. માતા પિતા એમના બાળકો માટે જ તો બધું કરતા હોય છે. એ તો તાપ સહન કરતા હોય, પણ એને એમ હોય બસ મારા બાળકો સુખી થઈ જાય. પરંતુ માત્ર બાળકોને સુખ અને સગવડ આપવાથી સુખી નહીં થાય. ઘણીવાર ધનવાન લોકોના છોકરાઓને આમ બધું તૈયાર મળી જાય ને એટલે પછી વિલાસી બની જાય. ન એને ઉઠવાનું ભાન હોય, ન કોઈ સારી પ્રવૃત્તિ કરવાનું, ધંધો ને એ બધું કરે પણ એનું જીવન તો વિલાસી બની જાય છે. એટલે માતા પિતા બાળકોના સુખી માટે મહેનત કરે છે તો માત્ર સગવડ માટે જ વિચાર ન કરે, એના સંસ્કારનો પણ વિચાર કરવો જોઈએ. બાળકો સંસ્કારી પણ હોવા જોઈએ, સહનશીલ પણ હોવા જોઈએ. એવું નહીં બધું આપ્યા જ કરો એટલે પછી એનામાં સહનશીલતા તો રહે જ નહીં. મનસ્વી બની જાય બાળકો, પછી લગ્ન કરો એટલે બે થાય ઝઘડો. અને કાં તો પતિ પત્ની લડતા હોય બે અને છોકરાઓ જોતા હોય તોય વિચારવું જોઈએ કે આપણા ઘરમાં નાના નાના છોકરા છે એની મર્યાદા આપણે રાખવી. પણ તો લોકોને કઈ એવું મનમાં જ ના હોય, બસ લડવાનું એટલે લડી નાખવાનું, એમાં આપણે જોવાનું હોય છોકરા ઊભા રહે, એમાં હું જોયા કરે. આવું અમે જોતા હોઈએ છીએ, તમે કદાચ જોતા જ હશો. કારણ કે એ ગુસ્સો આવે, આવેગ આવે, લડવાનો, એ જ્યારે જે કરવાનું એ કરી જ નાખવાનું હોય ને. પણ આપણી એક મર્યાદા હતી બાળકોની ઉપસ્થિતિની. મેં જોયું છે ગામડામાં કે જૂના સમયમાં એક પેઢી ચાલી ગઈ, અત્યારના જે વડીલો છે એમને ઘરે દીકરાના લગ્ન થાય, પુત્ર બધું આવે એટલે આજે માથે ઓઢ્યું છે એનાથી પણ વધારે મર્યાદા હતી.
ઘરમાં જેટલા વડીલો હોય એ બધાની મર્યાદા રાખવાની. એટલું જ નહીં, એ તો હતું જ, પણ સાસુમાં બેઠા હોય અને પતિ પત્ની બે સાથે હોય તોય મર્યાદા રાખવાની. લાજ તો બહેનો એ પુરુષોની કાઢતા, પણ પતિની તો કાઢવાની ના હોય, તો એના સાસુમાં હોય એની ના, પણ એ બે ભેગા થાય તો કાઢવાની પાછી. કેમ? સમજાય કશું? જોયું છે કશું? હજુ ઘણા વિસ્તારોમાં આ પરંપરાઓ છે. એક મર્યાદાનું મહત્વ છે, બીજું કંઈ નહીં, કે આપણી એકબીજા સાથેના વ્યવહારની મર્યાદા. એક પડદો હતો, આજે પડદા વગર પણ એક મર્યાદા સાચવવી જોઈએ. એ મર્યાદા હોય એટલે બોલવાનું નહીં. બોલે નહીં તો ઝઘડો થાય નહીં. એટલે સમજવાનું એ છે કે આપણે વધારાનું બોલવાની મર્યાદા રાખવાની, અને ઝઘડો તો કરવાનો જ નહીં. ખરેખર તો લગ્ન થાય ને ત્યારે બેને સંકલ્પ લેવડાવવો જોઈએ કે અમે ક્યારે ઝઘડો નહીં કરીએ. કેટલા દિવસ પાડે? અત્યારે તો કઈ કામ પોતાની ઈચ્છા પ્રમાણે થાય તો લાલ પીળા થઈ જાય. બોલો, આ દુર્દશા છે. શાસ્ત્રોના જ્ઞાનનો અભાવ છે, સમજણનો અભાવ છે. એટલે શાસ્ત્રોનું અધ્યયન કરવું જરૂરી છે. તો અહીંયા ગુરુ મહારાજ કે છે, તૈસે હી જ્ઞાન યગમ થકી અશુભ તજે શુભ રાગ, રાગ અંગ ભક્તિ પદ, ત્યાગ સોહિ વૈરાગ. તો એક વૃક્ષનો દાખલો આપ્યો, એક બીજમાંથી અંકુર નીકળે એમ જ્ઞાન અગમ થકી, અગમ જ્ઞાન દ્વારા, સામાન્ય નોલેજની સાથે સાથે ધર્મનું અને આધ્યાત્મિક નોલેજ, એની વાત કરી છે. જ્ઞાન અગમ થકી આ શરીરમાં આપણા સ્વરૂપને ઓળખવું હોય તો ડોક્ટર એનું ઓપરેશન કરી નાખે ને તોય અંદર દેખાય. હે, ડોક્ટરને પણ દેખાતો, શરીર આખું ખોલી નાખે, હાલે છે તો એના વડે જ, તો પણ એને આત્મા દેખાતો નથી. આપણે આ શરીરમાં છીએ છતાં પણ આપણે ક્યાં છીએ એની ખબર પડતી. તો અગમ જ્ઞાન થકી અશુભ તજે શુભ રાગ, અશુભનો ત્યાગ કરવો અને શુભ પ્રત્યે પ્રેમ જોડવો, એનું નામ જ્ઞાન. અગમ જ્ઞાન દ્વારા બે વસ્તુ મળે, સાર અને અસારની ખબર પડે, એનું નામ જ્ઞાન. સારા નરસાની ખબર પડે. પડે છે કઈ ખાવા પીવામાં? પડે તો કંઈક વિવેક કરજો. બોલવામાં પણ સારા નરસાની ખબર, વિવેક કરીને આપણે બોલવું જોઈએ. એવું નહીં કે જે આવ્યું તે બકવાસ કરીએ. બોલતા પણ શીખવું પડે. નાનું બાળક બોલતા શીખતું હોય છે, પણ બોલતા આવડી ગયા પછી પણ બોલતા શીખવું પડતું હોય છે. પહેલું તો માત્ર બોલતા શીખે છે, પણ પછી શું બોલવું, ક્યારે બોલવું, કેવી રીતે બોલવું, એ બધું શીખવાનું હોય છે. તો જ્ઞાન થકી આપણને અશુભ અને શુભની ખબર પડે. તો જેટલું અશુભ હોય એમના પ્રત્યે અભાવ, વૈરાગ, અને જેટલું શુભ છે, સારું છે, એમના પ્રત્યે રાગ, અનુરાગ, પ્રેમ. સત્ય જે કંઈ હોય એમના પ્રત્યે પ્રેમ, અસત્ય પ્રત્યે અભાવ. આ શરીર છે અને એની અંદર એક ચૈતન ચલાવનાર છે.
તો ચૈતન્ય સત્ય છે અને શરીર અસત્ય છે. શરીર 25-50 વર્ષ પછી આ હશે જ નહીં, પણ પેલો તો હશે જ. અહીંથી ગમે ત્યાં જશે, બીજું શરીર ધારણ કરશે, પણ એનો એ જ રહેશે. એ સત્ય છે. આપણે ફરનારા, આપણે ખુદને નથી જાણતા ત્યાં સુધી આ દુઃખની પ્રક્રિયા ચાલશે. આ જન્મ મળ્યો, દોડધામ કરી, ભેગું કર્યું, આ કર્યું, જે કર્યું, ભાગ્ય પ્રમાણે મળ્યું સુખ દુઃખ, બધું છોડીને ગયા, ફરી બીજું શરીર ધારણ કરીને એની એ જ પરિસ્થિતિમાં જીવવાનું. આમાંનું કશું કામ તો લાગવાનું નથી, ગમે તેટલું મેળવીએ. તો જેટલા જીવદશામાં રહ્યા એટલી જ જીવદશામાં આપણે બીજા શરીરમાં રહેવાનું અને દુઃખી થવાનું. કીડી મકોડા ફર્યા જ કરે, શું કામ કરે છે બોલો? મચ્છર ફર્યા કરે. ઉધાર જમા જેનું હોય ને આપવા જવું પડે ને, લેવા જવું પડે. મને લાગે છે આ બ્લડ બેંક હશે, બધાનામાંથી થોડું થોડું લઈને ભેગું કરે. આ સ્થિતિ આ જીવની છે. થોડા સમય માટે આ માનવ દેહ મળ્યો છે, એમાં જો કંઈક સારું જીવીશું તો એ માર્ગે આગળ વધીશું. અને એ માર્ગે આગળ વધતા ફરી માનવનું જીવન જલ્દી મળે, ફરી એ માર્ગે આગળ વધીએ એવી આશા સાથે જીવીશું તો આપણે આપણા સ્વરૂપ સુધી પહોંચીશું અને આ માલિકની અદ્ભુત દુનિયાનું દર્શન થશે. નહીં તો દુનિયાની દુર્દશામાં આપણે પણ ફર્યા જ કરીશું. સમુદ્રની અંદર જાઓ તો કેટલી બધી માછલીઓ આમ ફર્યા જ કરતી હોય, ખાવા પીવાનું બસ, બીજું કંઈ નહીં, ફર્યા કરે. મોટું મગરમચ્છ આવીને લઈ પણ જાય, અને કાં તો ઓલો બોટવાળો આવે તો એ લઈ જાય એના ભેગું. એને ખબર નથી કે આપણું જીવન કેટલું છે, એમ જ આપણું જીવન છે. આજના આધુનિક સમયની અંદર તો જીવનનો કોઈ ભરોસો નથી. પહેલાં તો મોટા ખતરા બહુ નહોતા, અત્યારે તો ગાડી લઈને જતા હોય, કોને ખબર આગળ જતા ગાડી ક્યાં ઊભી રહેશે, ક્યાં પલટી મારી જશે. રોજ સમાચાર જોઈએ કે સાંભળીએ કે કંઈ પણ લોકો મૃત્યુ પામે છે અકાળે. ઉંમર થાય ને એ તો જાય છે જ, પરંતુ ઘણી દુઃખ દર્દ ભરી ઘટનાઓ બની જાય છે એ પરિવારમાં. એ સ્થિતિ જીવનની છે. તો રાગ અંગ ભક્તિ પદ, જે અનુરાગ છે, પ્રેમ, એ ભક્તિ છે. અને ત્યાગ સોહી વૈરાગ, જે થોડું થોડું છોડવાનું છે. પેલા જ્ઞાનથી આપણે છોડીએ, સમય જતા આપણા મનમાંથી નીકળી જાય તો સમજવાનું વૈરાગ થઈ ગયો. એટલે મસાલા પડી કે પ્રથમ તો ત્યાગ કરવો પડશે, પ્રયાસ કરવો પડશે. અને મનમાંથી છૂટી જાય તો સમજવાનું કે હવે તમને એમના પ્રત્યે વૈરાગ થઈ ગયો. હવે તમારા કોઈ આપે ને સામેથી તોય તમે ના લો. ઘણા લોકો તો બહુ દયાળુ હોય ને કે ભાઈ આપે એટલે અમે તો ખાઈ લઈએ. તારા મનમાં ઈચ્છા હોય તો ખવાય ને. એટલે ઘણા બધા પ્રયોગો છે બધું છોડવાના, પણ જીવનમાં ક્યારેય હાર ન માનવી જોઈએ. ઘણા લોકો તો 1-2 વખત ટ્રાય કરી, કંઈ પછી સફળતા ના મળી એટલે બસ મૂકી દીધું કે હવે એમાં થાય જ નહીં એમ. વિશ્વાસ હોવો જોઈએ કાર્યમાં, એ સાચી સમજ છે. અને એનું એક મનોબળ હોવું જોઈએ અને હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ. હા, જુદા જુદા પ્રયોગો દ્વારા પ્રયાસ કરો તો થઈ શકે. ડૉક્ટર એમ કે તમને કેન્સર થઈ ગયું, પછી આપણે છોડીએ, શું કરવાનું? હવે તો તમે કેન્સલ થઈ ગયા, હવે છોડો તો ના છોડો કોઈ ફરક નહીં પડતો. અમારા ગામમાં એક ભાઈ હતા, મસાલા ખાતા હતા, શિક્ષક હતા. હું તો ઘણા બધા શિક્ષકોને જોઈને મને આશ્ચર્ય થાય કે આને શિક્ષક બનાવ્યા કોણે? આટલું તો જ્ઞાન છે નહીં ખાવાનું. હું શિક્ષણ મંત્રી હોય તો એટલો તો કાયદો બનાવું કે ભાઈ શિક્ષક હોય વ્યસન કરતા એને શિક્ષક બનાવવાના જ નહીં. એ શિક્ષક હું શિક્ષણ આપે? અમુક નિયમ આચારના હોવા જોઈએ એના.
મને લાગે છે શિક્ષકની નોકરી મળી ગયા હોય ને ચોરાએ ખાતા હોય ને પછી એની પત્નીને પૂછવું હોય તો એ ખોટું બોલી જાય, કેમ કે અમે નોકરી જાય. નહીં તો એ વિરોધ કરે છે અત્યારે, બોલો કે તમારા નહીં ખાવું જોઈએ. પણ જો નોકરી આરે કનેક્ટેડ હોય ને એ તો ઘરે તપાસ આવે ને તમારા ઘરવાળા તમાકુ ખાય છે, ના નથી ખાતા, ખાતા હોય તોય કહી દે, કેમ તો નોકરી જાય. નહીં તો અત્યારે બહેનોમાં જાગૃતિ છે કે એમના ઘરવાળા વ્યસન કરે છે ને એને 1% પણ પસંદ નથી. અને ખરેખર ભાઈઓ બહેનો વિચારતા જ નથી કે બહેનોની જે લાગણી છે એનું મૂલ્ય નથી કરતા. એકબીજા પ્રત્યેના સ્નેહનું પણ મૂલ્ય કરવું જોઈએ, તો વસ્તુ તમારી છૂટી જાય. તમે મા બાપનું મૂલ્ય નથી કરતા, એ કહે તોય નજરઅંદાજ. ખરેખર કોણ આપણને કહે છે એમનું મૂલ્ય વિચારે તો રામ તો અયોધ્યા છોડીને વનમાં ચાલ્યા જાય છે અને આપણે એક પડીકી છોડી તો આ તો ના છૂટે. તો મા બાપનું મૂલ્ય શું? મા બાપે કયું ના છોડ્યું, લગ્ન થયા પત્નીએ કયું ના છોડ્યું, પછી સંતાનો થયા, સંતાનો કે તોય ના સુધરે. બોલો, આને શર્ટ સિવાય બીજું કઈ ના કહેવાય. સમજ્યા? શરમ આવી જોઈએ કે આપણા છોકરા આપણને સલાહ આપે છતાંય આપણામાં બુદ્ધિ ન આવે. છોકરાની સલાહ એટલે ભગવાનની સલાહ સમજવાની. ભગવાન સ્વયં આવે, કોઈ કે ભગવાન આવે, પણ આ ભગવાનના રૂપમાં જ આવતા હોય. ભગવાન કોઈના દ્વારા જ કેવરાવતા હોય છે એ સમજવાનું છે. સારી વાત હંમેશા ભગવાનની જ હોય, કોઈ આપણને કહે. અને એક નાનું બાળક નિર્દોષ ભાવથી કહે તો આપણને સ્પર્શવું જોઈએ. એટલી આપણામાં લાગણી હોવી જોઈએ, સંવેદના હોવી જોઈએ. ક્યાંક નાનું બાળક એનામાં કેટલી સમજણ, અને હું કેવડો થયો, ધોળા થયા તોય આ સમજણ આટલી ઉંમરમાં ન લાવી શક્યો. ખરેખર વિચારવા જેવી વાતો છે. જેવો બીજગ અંકુર છે પ્રગટે પત્ર પરાગ. બીજગના અંકુરમાંથી જે પાંદડા પરાગ પ્રગટ થાય છે. પાંદડાઓની અંદર પણ એની એક રજ હોય છે. તેઓની જ જ્ઞાન સમજ થકી ઉપજે ભક્તિ વૈરાગ. અંકુરમાંથી બે પાન બને એવી જ રીતે જ્ઞાન દ્વારા ભક્તિ અને વૈરાગનો ઉદય થાય છે. એટલે આ સત્સંગ જરૂરી છે. સદગત આત્માની પાછળ સત્સંગ રાખવામાં આવે છે, કારણ કે મનુષ્યના જીવનમાં જ્ઞાન દ્વારા સુખ મળશે. જ્ઞાન એ પહેલા બહુ જરૂરી છે. શિક્ષણ જરૂરી છે, જ્ઞાન જરૂરી છે. ઘરમાં દરેક દુઃખોનું નિવારણ સંપત્તિથી નથી થતું, પણ દરેક દુઃખનું નિવારણ સમજણથી થાય છે. સમજણ હોય દરેક પ્રકારના દુઃખનું નિવારણ. દુઃખ એ દુઃખ હોય છતાં પણ દુઃખ ન હોય એ નિવારણ છે. કોઈ ગરીબ માણસ છે પણ ગરીબીનું એને દુઃખ નથી, સમજણ છે તો દુઃખ નથી. અને અમીર માણસ અમીર છે, સંપત્તિ છે, છતાંય દુઃખી છે. કેમ તો હજુ મારી પાસે ઓછું છે. એક શેઠ હતા, સમય થઈ ગયો છે. એમને 4 દીકરા હતા. પહેલા હતા, અત્યારે તો કોઈને નથી. અત્યારે એક દીકરો જન્મે પછી દીકરી ના જોઈએ અમારે. પરણાવશો કોની સાથે? તો 4 દીકરાને પરણાવ્યા. એમના ઘરમાં સંસ્કારી દીકરીઓ આવી છે. શેઠ ખૂબ ધનવાન છે, સુખનો કોઈ પાર નથી. પણ શેઠે મહેનત એટલી કરી છે ને, એની ધનમાં પ્રીતિ એવી છે એટલે ધનનો મોહ પણ છૂટતો નથી. આટલું બધું ધન હોવા છતાંય શેઠ દુઃખી છે. એમના મિત્રએ પૂછ્યું, તમારી પાસે આટલું બધું સુખ સગવડ છતાંય દુઃખી કેમ?
એક ભાઈ એક બેનને પૂછ્યું, તમે આટલા બધા રૂપાળા છો છતાંય કેમ દુઃખી છો? એવું થોડું છે કે રૂપાળા હોય એટલે દુઃખી ના હોય. એ કે તમને જોઈને બીજા ખુશ થઈ જતા હોય તો તમે દુઃખી કે છે. એમ અહીંયા કે છે તમે આટલા બધા ધનવાન, સુખ સગવડ, સાહેબી, અને છતાંય તમે શેઠ કેમ ચિંતિત દેખાવ છો? તો કે ચિંતા બીજી કઈ નથી, મને એક જ્યોતિષ મળ્યા હતા અને એમણે કહ્યું કે તમારી 7 પેઢી સુધી ખાશે ને તો ખૂટશે નહીં, પણ 8મી પેઢીને છે ને ખાવા માટે વલખા મારવા પડશે, એટલે દુઃખી થઈ ગયા. સમજ્યા? હવે સંપત્તિમાં સુખ કેમ માનવું? અને ગરીબ માણસ હોય એના ઘરમાં જ નથી છતાંય સુખી છે, એની પાસે સમજણ છે. એમ કરતા કરતા એક દિવસ સંત આવ્યા. એમને આગળ વાત કરી કે મારે ઘણું સારું છે પણ 8મી પેઢીને ખાવાનું નહીં મળે એનું મને દુઃખ છે. મહારાજ કહે છે કે ભાઈ મારી કુટિયા અહીંયા છે, એના થોડા જ દૂર એક મહિલા છે, એને તું આ છે ને થોડો લોટ આપી આવજે. એના ઘરમાં કશું નહીં, તું થોડો લોટ આપી આવ એમને, એટલે તને સમજણ મળી જશે. તો એ શેઠ લોટ લઈ અને એ મહિલાને આપવા માટે જાય છે. એ મહિલા ગરીબ છે. જ્યારે લોટ આપે છે ત્યારે મહિલા કહે છે મારા ઘરમાં 2 દિવસનું ખાવાનું છે એટલે મારે જરૂર નથી. શેઠની આંખ ખુલી, મારે 7 પેઢી સુધી વાંધો નથી તોય હું દુઃખી છું, અને આના ઘરમાં 2 દિવસનું છે તોય એને ચિંતા નથી. એટલે જ્ઞાન બહુ જરૂરી છે જીવનમાં. જેટલી સમજણ છે ને એટલું સુખ છે. એટલે જ્ઞાન આગળ છે, પાછળ ભક્તિ અને વૈરાગ છે. એ પ્રમાણે આપણે જીવીશું તો સુખી થઈશું. આગળની કથા આપણે સવારે કરીશું. અત્યારે અહીંયા કથાને વિરામ આપીએ છીએ. અસ્તુ સત કેવલ સાહેબ. જય કોણ બોલાવશે ઘરના સભ્ય? હિંમતે મર્દા તો મદદ દે ખુદા. आद्य सकल स्वराज करुणेश कैवल करता की जय। श्री कृष्ण स्वामी महाराज की जय। परम गुरु श्रीमद करुणासागर महाराज की जय। पूज्य श्री नारायण दास जी महाराज की जय। श्री सब कुबेराचार्य महाराज की जय। श्री सब संतन की जय। श्री सब देवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरुवादी शाखा गुरु की जय। श्री कैवल धाम की कथा सत्संग पूर्णावती का सत कैवल साहेब. 3 વાર પગે લાગીશું. સત કેવલ कैवल अंशो सत कैवल साहेब. बाजू बाजू સૌને કહેજો સત કેવલ સાહેબ. કમ્પ્લીટ હશે.